ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તો 150 પ્લસનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે, પરંતુ સતત 27 વર્ષથી નિષ્ફળ જઈ રહેલી કોંગ્રેસની સરકાર આ વખતે પણ હારનો જ્યારે સામનો કર્યો છે, ત્યારે ફરી એક વખત ઈવીએમ પર હારનું ઠીકરું ઢોળવામાં આવ્યું। સાથે સાથે વિરજી ઠુમ્મર હોય કે નૌશાદ સોલંકી હોય, તમામે કહ્યું છે કે ઈવીએમ જે છે એના કારણે જ કોંગ્રેસની હાર થઈ રહી છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે અથાગ મહેનત કરી રહ્યા છે, પરંતુ સતત નિષ્ફળ જઈ રહ્યા છે। ત્યારે હારનું મંથન કરવામાં આવ્યું અને ફરી એક વખત ઈવીએમ પર જ દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો। વિરજી ઠુમ્મર અને નૌશાદ સોલંકી આખરે શું નિવેદન આપ્યું, કારણ કે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની આ જે બેઠક મળી હતી ત્યારબાદ આ નિવેદન સામે આવ્યા છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમની ઘણી બધી ફેલ્યોરિટી છે। એ ફેલ્યોરિટી લોકો સુધી પહોંચાડવા માટે પાર્ટીનો જે એક માહોલ રચાવો જોઈએ, રચાઈ ન શીખવાના કારણે હારનું કારણ છે। ત્યારે ઈવીએમમાં ખામી નથી એવું કેવું અત્યારે અસ્થાને છે। અને ભાજપની બી ટીમ તરીકે આપ જે આવ્યા, આપનું સંચાલન દિલ્હીથી થતું, એ ભારતીય જનતા પાર્ટીનો જે રોષ હતો, મોંઘવારી, ખેડૂતો માટે મારા કિસાન નેતાઓ જે વાત કરે છે, છતાં પણ ખેડૂતોનો વોટ ટ્રાન્સફર કોંગ્રેસમાં ન થાય એના માટે આપ પાર્ટી સાથે જે ગઠબંધન થયું, કોઈ માને ન માને, મુખ્યમંત્રી તરીકે પ્રસ્થાપિત થયા હતા, રોજ ટીવીમાં બોલતા હતા, એ પણ પોતે ધારાસભ્ય ન બની શક્યા। એટલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે આપ આવ્યું, એવું બીજા માને કે ન માને, હું માનું છું। ઈવીએમ ફેક્ટર છે, ઈવીએમમાં ખોટું થાય છે કે નથી થતું એ પછીની વાત છે, પણ લોકોના મગજમાં એક એવી આખી વાત આવી ગઈ છે કે ઈવીએમમાં અમે ગમે તે મત આપીએ છીએ, એ મત તો ભાજપને ટ્રાન્સફર થાય છે। એટલે ઘણા લોકો અમને મત આપવા માગતા હોવા છતાં પણ સીધો જ કદાચ એને મત આપી દીધો હોય એવું પણ બને। એટલે લોકોની પણ શંકા છે, એ શંકા દૂર કરવા માટે ઇન્ટરનેશનલમાં કોઈ પણ જગ્યાએ બેલેટ પેપરથી જ ચૂંટણીઓ થાય છે, ત્યારે ગુજરાત અને ભારતમાં શું કામ, એના પણ કારણો છે। એક લોકમાનસ ઉપર અસર થતી હોય છે, એ અસર પણ લોકો પર દેખાણી હોય એવું મને લાગે છે। કોંગ્રેસના કરોડો કાર્યકર્તાઓ ગામડાથી લઈને શહેર સુધી એ અથાગ પરિશ્રમ કરે છે, 5 વર્ષ સુધી લોકોના પ્રશ્નોને વાચા આપે છે, અનેક મુદ્દે પોલીસનો અત્યાચાર સહન કરે, આંદોલનો કરે, ધરણા કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે ક્યાંક અમે રણનીતિની અંદર ક્યાંક અમે નિષ્ફળ જઈ રહ્યા છીએ અને અમારી રણનીતિ છેલ્લા 27 વર્ષની અંદર સફળ થઈ નથી। આ વાતનો સ્વીકાર એક કરવો રહ્યો અને અહીંયાથી આગળ જે રસ્તો છે ખૂબ કઠિન રસ્તો છે। જે પ્રકારે આ વખતે ગુજરાતની અંદર માત્ર અમે 17 સીટો પર જીત્યા છીએ અને અનેક કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના કાર્યકર્તાઓ, એ લોકોને કારમી હારનો સામનો કરવો પડ્યો છે। જે મૂળ મંત્ર કોંગ્રેસનો જેને એ પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન આદરણીય રાહુલજી કરી રહ્યા છે, એ જ કોંગ્રેસને ફરીથી પુનર્જીવિત કરવી ખૂબ જરૂરી છે અને એના માટે કોંગ્રેસની અંદર આમૂલ પરિવર્તનો સાથે એક નવી રણનીતિ, એ કોંગ્રેસનું વરિષ્ઠ જે અમારું હાઈકમાન્ડ છે, અમારા સિનિયર નેતાઓ છે, અગ્રણીઓ છે, નાના કાર્યકરો, બધા સાથે મળીને કોઈ નવા વિચાર સાથે, નવી રણનીતિ સાથે આગળ આવવું પડશે। તો નવી વિધાનસભાની રચના થઈ ગઈ, 20મી ડિસેમ્બરે પહેલું સત્ર પણ મળ્યું હતું એક દિવસીય, પરંતુ હજી સુધી વિપક્ષના નેતાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં નહોતી આવી। ત્યારે વારંવાર માંગ છતાં, વારંવાર રજૂઆત કર્યા બાદ હવે ક્યાંક આજ રોજ વિપક્ષના નેતાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને ઉપનેતાની પણ નામની જાહેરાત કરવામાં આવી છે। આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની વિપક્ષના નેતા તરીકે અને સાથે અમદાવાદના દાલીલીમડાના જે ધારાસભ્ય છે શૈલેષ પરમાર, તેમની ઉપનેતા તરીકે જાહેરાત કરવામાં આવી છે। ત્યારે કોંગ્રેસની ઓફિસ પર અમિત ચાવડાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમિત ચાવડાએ આખરે શું કહ્યું, સાંભળીએ। આજે અમારા પાર્ટીના, અમારા સૌના માર્ગદર્શક આદરણીય સોનિયાજી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજી, અમારા સૌના નેતા અને દેશનું ભવિષ્ય આદરણીય રાહુલજી અને સર્વ વરિષ્ઠ કોંગ્રેસના નેતાગણના આશીર્વાદ સાથે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી મળી છે, ત્યારે આ તબક્કે તમામનો હું આભાર માનું છું અને સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પછી જે જનાદેશ આવ્યો છે
એનો સ્વીકાર કરતાની સાથે એક રચનાત્મક સકારાત્મક વિરોધ પક્ષ તરીકે ગુજરાત વિધાનસભાનો ફ્લોર હોય કે સડક હોય દરેક જગ્યાએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે, ગુજરાતના લોકોની સુખાકારી માટે, ગુજરાતની પ્રગતિ માટે જ્યાં પણ સરકાર કોઈ સારા કામ કરશે, સારા લોકો માટેના કાયદા કાનૂન યોજના લાવશે તો એમાં સમર્થન પણ રહેશે, પણ સાથે સાથે કોઈ પણ સામાન્ય માણસનો હક અધિકાર છીનવાય, એના સંવિધાનિક અધિકારોનું હનન થાય, ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હશે, ક્યાંય પણ ખોટું થતું હશે, ક્યાંય પણ કોઈને દબાવવા ડરાવવાનો પ્રયત્ન થતો હશે, ત્યારે કોંગ્રેસ પક્ષ એક મજબૂત વિપક્ષ તરીકે પ્રજાની અવાજને બુલંદ કરતા વિધાનસભાથી સડક સુધી લડવાની તૈયારી સાથે એક રચનાત્મક સકારાત્મક ભૂમિકા વિરોધ પક્ષની રહે એ માટે સૌને સાથે લઈને કામ કરીશું. અમિતભાઈ, આ વખતે બંગલો નહીં આપે, ગાડી નહીં આપે, સરકાર વિપક્ષનું પદ આપવાના મૂડમાં નથી. વિધાનસભા કોંગ્રેસ પક્ષ કોઈ બંગલા કે ગાડીને મોહતાજ નથી, પણ ગુજરાતની પ્રજાએ જ અમને વિરોધ પક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની જવાબદારી સોંપી છે. એ પ્રજાની અપેક્ષા મુજબ એ પ્રજાના પ્રશ્નો અને પ્રજાની તકલીફોમાં એનો સવારો બની રહીએ, એની અવાજ બની રહીએ અને તાકાત સાથે લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા થાય અને ગુજરાત આગળ વધે, ગુજરાતીઓ આગળ વધે એ માટે રચનાત્મક ને સકારાત્મક વિરોધ પક્ષ તરીકે કામ કરીશું. બિલકુલ, તો હારીને ભાંગી પડેલી કોંગ્રેસ ક્યાંક ફરી એક વખત આત્મવિશ્વાસ સાથે હવે આગળ વધવાની વાતો કરી રહી છે, પરંતુ આ તરફ જેને જીત થઈ છે ગુજરાતમાં સતત 27 વર્ષ જેની સરકાર છે ને, અલગ અલગ રાજ્યોમાં એક બાદ એક ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી જઈ રહી છે, એવી ભારતીય જનતા પાર્ટી આ વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ રાજ્યોની અને સાથે આવનાર વર્ષમાં યોજાનાર લોકસભાની ચૂંટણીનું અત્યારથી તૈયારી કરી રહી છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોથી શરૂઆત થયેલી કાર્યકારી બેઠક આજે સમાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમાપન સંબોધનની સાથે આ 2 દિવસીય કાર્યકારી બેઠકનો મુખ્ય શું એજન્ડા, કયા પ્રકારની ચર્ચા, અજય માહિતી આપશે. જી અજય. देखिए, निश्चित तौर पे भारतीय जनता पार्टी की राष्ट्रीय कार्यकारिणी की आज दूसरी बैठक है, दूसरा दिन है और दूसरे दिन न सिर्फ आर्थिक और राजनीतिक प्रस्ताव पास किए गए हैं, बल्कि उसमें ये दिखाने की कोशिश की गई है कि पिछले 8 सालों में प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में जो शासन केंद्र की सत्ता में चला है उसके जरिए न सिर्फ देश का विकास हुआ है, बल्कि विदेशों में भी भारत की प्रतिष्ठा बढ़ी है और खास करके आम लोगों तक विकास पहुँचा है. इसके अलावा अगर बात करें तो कहा यह भी जा रहा है कि CR पाटिल जो कि गुजरात के प्रदेश अध्यक्ष हैं, उनकी तरफ से भी गुजरात में जो विधानसभा चुनाव में भारतीय जनता पार्टी की जीत हुई है उसको लेकर के एक प्रेजेंटेशन दिया गया है. कल पहले दिन भी गुजरात विधानसभा चुनाव की जीत का असर कार्यकारिणी के पहले दिन भी देखने को मिला था, जिसमें ये संकल्प लिया गया था कि जिस तरह से बम्पर जीत गुजरात के विधानसभा चुनाव में हुई है, उसी तरह से आने वाले समय में जो 9 राज्यों में विधानसभा चुनाव होने वाले हैं उस पर इसका सीधा असर होगा, यहाँ तक कि लोकसभा चुनाव पर भी इसका सीधा असर होगा. इसके अलावा अगर बात करें तो 4 राज्यों जो कि जहां पे विधानसभा चुनाव होना है उसका प्रेजेंटेशन कल ही हो चुका है. आज 5 राज्यों जिसमें बात करें तो राजस्थान, मध्य प्रदेश, तेलंगाना, छत्तीसगढ़ और मिजोरम पर प्रेजेंटेशन होना है. और इसी तरह से प्रधानमंत्री नरेंद्र मोदी का भी संबोधन होना है. और कुल मिला के इस कार्यकारिणी बैठक के जरिए भारतीय जनता पार्टी कहीं न कहीं जो आने वाले समय में 9 राज्यों में विधानसभा चुनाव होने वाले हैं और लोकसभा चुनाव होने वाले हैं उसको लेकर के ये मैसेज देने की कोशिश या ये रणनीति बनाने की कोशिश कर रही है कि न सिर्फ 2024 की लोकसभा चुनाव है उसमें एक बार फिर प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में भारतीय जनता पार्टी की केंद्र में सत्ता बने, बल्कि 9 राज्यों में जो विधानसभा चुनाव होने वाले हैं उसमें भी भारतीय जनता पार्टी भारी मार्जिन से जीत दर्ज करे. બિલકુલ, તો કાર્યકારી બેઠકના બીજા દિવસે એક મહત્વની ચર્ચા બીજી પણ કરવામાં આવશે, એક મહત્વનો રિપોર્ટ બીજો પણ સબમિટ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જે જવાબદારી જેણે લીધી હતી અને જેણે જે ટાર્ગેટ આપ્યો હતો એ ટાર્ગેટ પૂરો કરીને બતાવ્યો એવા CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આજે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની જીત અને સાથે સાથે કઈ રીતે સંગઠનની રચના કરવામાં આવી હતી, સંગઠને કામ કર્યું હતું એ અંગે વધુ અપડેટ સાથે જોડાઈ ચૂક્યા છે ધવલ. જી ધવલ.
જી પ્રીતિ, જણાવી દઉં કે એક બાજુ કોંગ્રેસ પોતાના હારનું સત્ય શોધી રહ્યું છે, તે બીજી બાજુ ભાજપ પોતાને જે ઐતિહાસિક જીત છે એના પર રિપોર્ટ રજૂ કરી રહ્યો છે. એટલે કે એવી વાત છે કે એક બાજુ ગુજરાતની અંદર કોંગ્રેસના હારના કારણો પર સત્ય તપાસાઈ રહ્યા છે, ત્યારે દિલ્હીમાં ચાલી રહેલી રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પાટીલ આજે 156 સીટ કેવી રીતે જીત્યા, એનો ઐતિહાસિક જીત કેવી રીતે મળી તેનો એક રિપોર્ટ રજૂ કરશે. તેની અંદર સંગઠનની કાર્યવાહીથી લઈ તમામ નેતાઓની કાર્યવાહીથી લઈને તમામની જે જવાબદારીઓ હતી તેના સમગ્રનો ચિતાર રજૂ કરશે. અને આ ચિતાર આવનાર રાજ્યોની જે 9 રાજ્યોની અંદર ચૂંટણી છે એ ચૂંટણીમાં કેવી રીતે ઉપયોગી થઈ શકાય તે બધા જ બાબતે ચર્ચાઓ પણ થશે. મહત્વની વાત છે કે જેમાં પેજ સમિતિ છે એનું સફળ મોડલ માનવામાં આવી રહ્યું છે. આ સફળ મોડલ પર ચર્ચા થશે. ત્યારે સાથે સાથે જીતના રેકોર્ડના આંકડાઓ કેવી રીતે આવ્યા, અન્ય કઈ રીતે મદદ લેવામાં આવી હતી, તમામ વસ્તુઓ રાષ્ટ્રીય કાર્યકારિણીની અંદર CR પાટીલ રજૂ કરશે. બિલકુલ, આ જ રણનીતિ આ 9 રાજ્યોની વિધાનસભા જે આ વર્ષે યોજાવાની છે, સાથે લોકસભામાં પણ કામ આવશે. કારણ કે કેટલીક લોકસભાની બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી હજી સુધી સફળ નથી રહી શકી. અને સમાચારની વાત કરીએ તો વડોદરાની MS યુનિવર્સિટી કે જે વિવાદનો પર્યાય છે, અગાઉ સંસ્કૃત જે ફેકલ્ટી છે ત્યાંથી એક નમાઝ પઢવાનો વિડીયો સામે આવ્યો હતો. ત્યારે ગઈકાલે પણ એક વાયરલ વિડીયો સામે આવ્યો જેમાં એક યુવતી જે સાયન્સ ફેકલ્ટીની બોટની વિભાગની છે તે નમાઝ પઢી રહી છે. આ અંગે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ક્યાંક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ MS યુનિવર્સિટીના ડીને એક મહત્વનો નિર્ણય લીધો, તેની શું પ્રતિક્રિયા આવી છે એ સાંભળીએ. તો કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ સાયન્સ ફેકલ્ટી ઓલ ડિપાર્ટમેન્ટમાં નહીં કરી શકાય એવો પરિપત્ર બહાર પાડેલો છે. અત્યાર સુધી करता ના, અત્યાર સુધી કોઈ એવો प्रवृत्ति नहीं थी. सही है मेरे हिसाब से, क्योंकि मतलब हम यहाँ पढ़ने आ रहे हैं तो हमको डिफरेंस तो नहीं करना चाहिए रिलीजियस पे, और वैसे भी राइट्स का खतरा हो सकता है इसकी वजह से कि किसी को ना पसंद आए तो पढ़ के और हम यहाँ से जा सकते हैं. पढ़ना है, पढ़ने में कोई डिफरेंस नहीं होना चाहिए, मेरे हिसाब से यही है. તો આ તરફ ગુજરાત યુનિવર્સિટીએ અલગ અલગ વિભાગની જે ફીસમાં વધારો કર્યો હતો, 500 થી 700% જેટલો અલગ અલગ જે પ્રવૃત્તિઓ થતી હોય છે ગુજરાત યુનિવર્સિટી, જેમાં પરિણામ જે પરીક્ષા જે હોય છે, આન્સર શીટ હોય છે, તેના વેરિફિકેશનથી લઈને માર્કશીટમાં જો કદાચ કોઈ સુધારા કરવા હોય તો તેના વેરિફિકેશનને લઈને જે ફી લેવામાં આવે છે, જે ચાર્જ વસૂલવામાં આવે છે, તેમાં વધારો કરી નાખ્યો હતો, જેનો NSUI દ્વારા આજરોજ વિરોધ કરવામાં આવ્યો છે. NSUI શું માંગ કરી છે એ સાંભળી લઈએ. સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ NSUIમાં વિરોધ જોવા મળી રહ્યો છે. NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે વેરિફિકેશનની જે ફીસ જે છે તેમાં 500 થી 700 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. અને તેના જ કારણે કુલપતિ ચેમ્બરની બહાર વિદ્યાર્થીઓ જે છે તે દેખાવ કરી રહ્યા છે. એક જ માંગ છે કે ફીમાં ઘટાડો કરવામાં આવે. શું કહેશો, કયા પ્રકારની ફી લેવાઈ રહી છે? 50 રૂપિયાના સીધા 404 એટલે 500 ગણો વધારો કરી દેવામાં આવ્યો. જે રીતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પર 500%નો ફી વધારો કરવામાં આવ્યો છે, તેના વિરુદ્ધમાં NSUI દ્વારા આજે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અને જ્યાં સુધી ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી સતત NSUI આંદોલન કરતું રહેશે. 50 રૂપિયાનો સીધો 450 રૂપિયા, 100 રૂપિયાનો સીધા 550 રૂપિયા, જે કામ 1500 રૂપિયામાં થતું હતું એ કામ અત્યારે 4500 રૂપિયામાં થાય છે. આ વાઇસ ચાન્સેલર ભાજપના સિન્ડિકેટોના ફાયદા માટે જે કામ કર્યા છે એ વિદ્યાર્થીઓ ક્યારે ચલાવી નહીં લે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો અત્યારે માર્કશીટ વેરિફિકેશનના 50 રૂપિયા, ડિગ્રીના 50 રૂપિયા, ટ્રાન્સક્રિપ્ટના 500 રૂપિયા, માઇગ્રેશનના 150 રૂપિયા. અને જ્યારે ગુજરાત યુનિવર્સિટીની આપણે વાત કરીએ તો માર્કશીટના 404 રૂપિયા, ડિગ્રીના 554 રૂપિયા, ટ્રાન્સક્રિપ્ટના 736 રૂપિયા, માઇગ્રેશનના 456 રૂપિયા અને પ્રોવિઝનલ ડિગ્રીના 436 રૂપિયા યુનિવર્સિટી વસૂલી રહી છે. તો સરકાર પહેલા કોઈ નિર્ણય લઈ લે અને ત્યારબાદ એનો વિચાર કરવામાં આવે કે આ નિર્ણય યોગ્ય હતો કે નહીં. કારણ કે જ્યારે તેનો વિરોધ થાય ત્યારે ત્યારબાદના પ્લસ માઇનસ પોઈન્ટ જે છે તે શોધવામાં લાગે. શિક્ષણ વિભાગ દ્વારા જે છે એક જાહેરાત કરવામાં આવી હતી કે જો 1 જૂન 2023ના રોજ આપનું બાળક 6 વર્ષનું હશે તો તે ધોરણ 1માં પ્રવેશ મળશે. ત્યારબાદ સરકારે વિચારણા કરી કે વાલીઓ તો વિરોધ કરી રહ્યા છે, કેટલાક બાળકોનું શિક્ષણ પણ જે છે 1 વર્ષ બગડી રહ્યું છે, તો કેટલાક શિક્ષકો ફાઝલ થઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગની આજે મહત્વની બેઠક, અને આ બેઠકમાં આ નીતિ નિયમ જે બનાવવામાં આવ્યા છે તે કદાચ પાછો ઠેલવામાં આવે અથવા ફેરફાર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા. આ નિર્ણય જ્યારે લેવામાં આવ્યો ત્યારે વાલીઓએ આ નિર્ણય અંગે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળીએ. જોવા જઈએ તો થોડીક છૂટછાટ આપવી જોઈતી હતી સરકારે. હવે હાલ અત્યારે મારા છોકરાના 6 વર્ષ પૂરા થવામાં 19 દિવસ બાકી રહે છે, એટલે
જો 6 વર્ષ પૂરા નહીં થાય તો પહેલા ધોરણમાં એડમિશન નહીં મળે એવું આ એક નિયમ અને નવી શિક્ષણ નીતિમાં આ એક પ્રકારનું કાયદામાં બાંધછોડ મૂકેલી છે. પરંતુ હવે હું જો મારા છોકરાને પહેલા ધોરણમાં એડમિશન લેવા જાઉં તો મને એડમિશન સ્કૂલવાળા આપવાની અત્યારે ના પાડી દીધી છે. એટલે મારા છોકરાનું આખું વર્ષ બગડવાનું છે, કારણ કે અમે કોરોના કાળમાં એક તો આ લોકોના 2 વર્ષ બગડ્યા જ છે ઓલરેડી, અને ફરીવાર અત્યારે જો પહેલા ધોરણમાં નહીં મૂકીએ તો આગળનો પાયો કાચો થશે. એટલે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક નેગેટિવ પોઈન્ટ તો છે જ. અમદાવાદની મેટ્રો ટ્રેનમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અને મુસાફરો વધુ સમય સુધી મુસાફરી કરી શકે, કારણ કે મેટ્રોની સુવિધા જે પહેલાંનો જે સ્થાનિકો ઉપયોગ નહોતા કરતા, પરંતુ હવે અમદાવાદીઓ જે છે પોતાના ગંતવ્ય સ્થળે જવા માટે મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે તેની સમયમાં ફેરફાર કરીને વધારો કરવામાં આવ્યો છે. હવે જે સવારે 9 વાગે મેટ્રો ટ્રેન શરૂ થતી હતી તે 7 વાગ્યાથી શરૂ થઈ જશે અને સાંજે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. આ અંગે સ્થાનિકોનું શું કહેવું છે એ સાંભળીએ. અમને જ બેનિફિટ થાય. અમારી કોલેજ રેગ્યુલર 9 વાગે પહોંચવાનું હોય તો સવારે અમે લોકો મેટ્રોમાં ના જઈ શકીએ. અત્યારે પછી રિટર્નમાં અમે લોકો મેટ્રોમાં આવી શકીએ. ઇટ્સ બેનિફિટ ફોર અસ. રાત કરતાં સવારે વહેલું કર્યું એ વધારે સારું. કોલેજ વાળાને તો રાહત મળશે જ તે મેમ, અને એક્સપિરિયન્સ લેવા જ આવ્યો છું અત્યારે મેટ્રો પર. રાહત ખૂબ જ સારો નિર્ણય કહેવાય એમસીનો. મેટ્રોનો ટાઈમ વધાર્યો જેથી મુસાફરોને તકલીફ ઓછી પડે. સમયના વધારાના લીધે તો ફાયદો થવાનો જ છે, કારણ કે માણસ આરામથી સમયસર ના પહોંચી શકતો હોય એ બી આરામથી પહોંચી શકે. જે વાહન ચાલકો 2 વ્હીલર ચલાવે છે તેમના માટે ક્યાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ હજી પણ રસ્તા પર તમે જોશો કે કેટલાય લોકો હેલ્મેટ પહેરવાનું ટાળી રહ્યા છે, એમનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે અરજદાર દ્વારા જ્યારે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી ત્યારે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે આદેશ કરવામાં આવ્યા. આજે જે અરજી પર સુનાવણી થઈ તેમાં શું કાર્યવાહી કરવામાં આવી, હાઈકોર્ટે કયા શબ્દોમાં સરકારની કામગીરીને વખોડી કાઢી, દિવ્યા માહિતી આપશે. જી દિવ્યા. પ્રીતિ, ગુજરાત હાઈકોર્ટમાં હેલ્મેટને લઈને ટકોર છે જે રાજ્ય સરકારને કરવામાં આવી છે કે 2 વ્હીલર પર જતા વાહન ચાલકો છે તે હજી પણ હેલ્મેટ વગર બહાર બેફામ રીતે ફરી રહ્યા છે, અને અકસ્માત જ્યારે વધે ત્યારે જીવ પણ લોકોના જોખમાતા હોય છે. ત્યારે જો કડકાઈથી નિયમોનું પાલન નહીં કરાવવામાં આવે, ભૂતકાળમાં પણ આ મુદ્દે અરજી કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા જરૂરી આદેશો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેનું અમલીકરણ કડકાઈથી નહીં કરાવવામાં આવે તો કોર્ટ છે તે જરૂરિયાત લાગશે તો સુઓ મોટો પણ દાખલ કરશે. પરંતુ હાલ કડકાઈથી આ નિયમોનું પાલન સૌ કોઈ વાહન ચાલક કરે તેને લઈને રાજ્ય સરકાર છે તે કડકાઈથી પગલાં લે તેવો આ પ્રકારનો આ હુકમ છે, આ પ્રકારની ટકોર છે તે પણ ગુજરાત હાઈકોર્ટે કરી છે. મહત્વનું છે કે અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાઓનો સામનો હોય છે, પરંતુ ટ્રાફિકમાં ઘણા વાહન ચાલકો છે જે નિયમોથી જ અજાણ હોય છે અને હેલ્મેટ વગર નીકળી રહ્યા છે, જે બાબત કોર્ટને પણ ધ્યાને આવી હતી. જી બિલકુલ. તો ચાની લારીઓ પર, ચાની કિટલીઓ પર પહેલા પ્લાસ્ટિકના કપ બંધ કરવામાં આવ્યા અને ત્યારબાદ પેપર કપ પર પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી રહી છે, અને અનાજ માટે કોર્પોરેશન દ્વારા આજરોજ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે જે પાનના ગલ્લા હોય કે પછી ચાની કિટલી ચલાવતા જે વેપારીઓ છે તેમનું આખરે શું કહેવું છે, કારણ કે પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે ત્યારે તેમને શું તકલીફ પડી રહી છે, આખરે કોર્પોરેશનની આ કાર્યવાહી અંગે તેમના શું મત છે એ સાંભળીએ. પેપર કપ સહિત ચાની પન્ની સહિત તમામ જે પાન મસાલાની દુકાનો છે ત્યાં કોર્પોરેશન દ્વારા ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી છે. સાથે જ આજે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આજે દરેક સ્થળ પર જઈને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. પેપર કપ હોય તો તેને જપ્ત કરવામાં આવી રહ્યા છે. સાથે જ વેપારીઓ સાથે પણ વાતચીત કરીને તેમને સમજાવવામાં આવશે અને 20 તારીખ બાદ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. અધિકારી આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ. સર, કોર્પોરેશનની આ ઝુંબેશ છે કેવી રીતે, કયા કયા વિસ્તારોમાં ચેકિંગ છે તે આપના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે? આપણે સૌ જાણીએ છીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ બાબતે, જે અન્વયે માનનીય કમિશનર શ્રીની સૂચના મુજબ છેલ્લા 15 દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સોલિડ વેસ્ટની તમામ વોર્ડની ટીમો જુદા જુદા વિસ્તારના પાનના ગલ્લા, ચાની કિટલીવાળા બધા વેપારીઓને સમજાવી રહ્યા છે આ વાપરવા સિંગલ યુઝ જે પ્લાસ્ટિક વપરાય છે નહીં વાપરવા માટે. 16 તારીખ પછી એને નોટિસો આપી અને સમજાવવાની કાર્યવાહી ચાલુ છે. 20 તારીખ પછી સંપૂર્ણ આના ઉપર બાન કરવામાં આવશે.
તો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર હવે પ્રતિબંધ લાદવામાં આવશે અને નિયમનું કડકપણે પાલન કરવામાં આવશે, પરંતુ રખડતા ઢોરનો આતંક હજી પણ સમગ્ર ગુજરાતમાં યથાવત છે. વડોદરા કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે હવે એક્શનમાં આવ્યું છે. રખડતા ઢોર પકડવાની કામગીરી હાલમાં વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે એના જ કારણે ક્યાંક લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. ત્યારે 3 કલાકમાં 13 રખડતા ઢોર આખરે ઝડપાઈ ચૂક્યા છે. મહત્વના સમાચાર, રખડતા ઢોર પકડવા વડોદરાના 4 ઝોનમાં 4 ટીમ દ્વારા આજરોજ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઝોન વિસ્તારના વહીવટી વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12ના વિસ્તાર જે છે એમાં વહેલી સવારથી ઢોર પાર્ટીની ટીમ, પોલીસ શાખાની ટીમ અને વોર્ડની ટીમ સાથે રાખીને જે રખડતા ઢોર હોય એને પકડવાની કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં 2 જેટલા પશુઓ પકડી પાડવામાં આવ્યા છે અને અન્ય વિસ્તારમાં હજી ઢોર પકડવાની કામગીરી ચાલુ છે. અત્યારે આ તમામ વોર્ડની અંદર ઢોર પકડવાની કામગીરી ચાલુ છે અને કોઈપણ ઢોર પકડાશે, રખડતું મળશે તો પકડી લેવામાં આવશે અને કોઈપણ સમગ્ર વિસ્તારની અંદર એક પણ ઢોર રખડતું મળે નહીં એ પ્રમાણેની પશુપાલકોને પણ સૂચના આપવામાં આવી રહી છે. તમે કોઈ અજાણા શહેરમાં કે પછી અજાણા વિસ્તારમાં જાઓ ત્યારે વારંવાર તમારે સરનામું પૂછવાની જરૂર પડતી હોય છે, પરંતુ વડોદરાના સ્માર્ટ સિટીના અધિકારીઓ વધુ સ્માર્ટ બન્યા છે અને લોકોની સુવિધા માટે, લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે અલગ અલગ વિસ્તારમાં સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે. શહેરના રસ્તા પર લગાવેલા જે સાઇન બોર્ડ છે તેમાં સામે આવ્યું છે કે તેમાં સ્પેલિંગની ભૂલો ઘણી બધી છે, જેના કારણે લોકો ગૂંચવાયા છે. એટલે કે ક્યાંક જે તંત્ર છે એ લોકોની સુવિધા અને અગવડતા દૂર કરવામાં રહ્યું, પરંતુ ધ્યાન ન રાખવામાં આવ્યું, સ્પેલિંગ મિસ્ટેક થઈ, જેના કારણે ક્યાંક લોકોને અત્યારે એ સગવડતા નહીં પરંતુ અગવડતા પડી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું આ અંગે શું કહેવું છે, સાંભળીએ. જાહેર જનતાને સાઇનેજીસના માધ્યમથી પોતે ક્યાં જવું છે એ દિશાસૂચક બોર્ડ હોય છે. ક્યાંક સ્પેલિંગ મિસ્ટેકના કારણે ગંભીર નોંધ લઈને અમે તુરંત એને બદલવાની અધિકારીને સૂચના પણ આપી છે ને એ કાર્યક્રમ, એ જે બોર્ડ બદલવાની વાત છે તુરંત બદલાઈ જશે અને ગઈકાલથી જ એ બદલાઈ પણ ગયું છે. લોકોના હિતમાં જે કામ મૂકવાનું છે એ અધિકારીઓએ પણ ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. ફરીથી આ ભૂલ ન થાય એવી સૂચના પણ આપી છે. ઘરેથી બહાર નીકળવાનું મન થતું નથી, ઠંડી લાગે છે, 2 સ્વેટર પહેર્યા છે, તેમ છતાં ઠંડીનો ચમકારો એટલો બધો છે ગુજરાતમાં કે હજી પણ ઠંડી લાગી રહી છે. આ બધા જ જે અત્યારે વાતચીત કરી રહ્યા છે ગુજરાતવાસીઓ, ત્યારે ગુજરાતવાસીઓને ક્યારે ઠંડીથી રાહત મળી શકે છે, હજી પણ કેટલા સમય સુધી આવી ઠંડી રહેશે, સાંભળી લઈએ. हाँ, अगले 5 दिन में गुजरात में मोस्टली ड्राई वेदर होने का संभावना है, बारिश होने का ज़्यादा संभावना नहीं है. और टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर अगले 3 दिन के लिए बढ़ने का संभावना है बाय 2 to 4 डिग्री सेल्सियस. उसका बाद मोस्टली नो लार्ज चेंज रहेगा, लेकिन टेम्परेचर अभी जो होगा अभी टेम्परेचर बढ़ने का संभावना है. જો આપને પૂછવામાં આવે કે બરફ વર્ષા ક્યાં થઈ રહી છે તો આપ કહેશો કે જમ્મુ કાશ્મીરમાં કે હિમાચલમાં, પરંતુ નહીં, ગુજરાતમાં પણ બરફ વર્ષા થઈ રહી છે અને એ થઈ રહી છે કચ્છ અને બનાસકાંઠામાં. જ્યારે ખેતરો પર, ગાડીઓ પર અત્યારે બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે. સફેદ ચાદર જે અત્યારે થવાલી જોવા મળી રહી છે, ત્યારે જ્યાં બરફ પડી રહ્યો છે અને લોકો કહેવાય હિલ સ્ટેશન કે જમ્મુ કાશ્મીર જેવો અત્યારે અનુભવ કરી રહ્યા છે, તેના રહેવાસીઓનું શું કહેવું છે એ સાંભળીએ. અત્યારે ઠંડીનો માહોલ જેમ જેમ વધ્યો છે એમ 2-3 દિવસથી અમે વોકિંગમાં ડેઈલી આવીએ છીએ, તો વોકિંગ પર 50% અસર દેખાય છે. 50% લોકો ઓછા દેખાય છે. અત્યારે અહીંયા ખાલી ઘણું દેખાય ને ત્યારે અહીંયા વોકવે ભરેલું હોય છે લોકોથી, અને રસ્તાઓ પર આવીએ છીએ ત્યારે ઓબ્ઝર્વ કરીએ છીએ કે ઘણું બધું ટ્રાફિક ઓછું છે, લોકો ઓછા દેખાય છે. અને બાળકો જ્યારે સ્કૂલમાં અને જાય છે તો વહેલા ઉઠીને જાય છે, તો ઠંડીનો સામનો એમને પણ કરવો પડે છે. ઘણી જ ઠંડી છે. 2-3 દિવસથી વાતાવરણમાં ઘણો બધો ચેન્જીસ આવ્યા છે. તો આ તરફ હિમાચલ પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક અત્યારે બરફ વર્ષા થતી જોવા મળી રહી છે, હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઠંડીનો પારો જે છે એ માઇનસમાં પહોંચી ગયો છે. આપને ખાસ દ્રશ્ય બતાવી રહ્યા છે હિમાચલના, કે જ્યાં બરફની ચાદર અત્યારે છવાયેલી જોવા મળી રહી છે. જે પ્રવાસીઓ જે છે એ ફરવા આવી રહ્યા છે, ત્યાં મુસાફરી કરવા આવી રહ્યા છે, તે પણ ક્યાંક બરફને માણી રહ્યા છે. લઘુત્તમ તાપમાન -2.6 ડિગ્રી સુધી હાલમાં પહોંચી ચૂક્યું છે. પહાડી વિસ્તારમાં હાલમાં બરફવર્ષા થઈ રહી છે.